નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જેમાં રાજ્યના અનેક તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે। તો રાજ્યના 207 તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો। વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.17 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢમાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડના 3.54 ઇંચ વરસાદ ખાબક્યો। તાપીના વ્યારામાં 3.27 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના અનેક તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે અને જેમાં 14 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે। જ્યારે 51 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 207 તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। જેમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। 14 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે। જ્યારે 51 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 207 તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। એકાવન તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે। જ્યારે રાજ્યના 207 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જૂનાગઢમાં 3.9 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। જ્યારે 14 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ જોવા મળ્યો છે। જ્યારે 51 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો। રાજ્યના 207 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે અને તેને પગલે રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે। જૂનાગઢમાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 207 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે। 14 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો। 51 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે। ગુજરાત પર મેઘો મહેરબાન થયો છે ત્યારે સાબરકાંઠા, વલસાડ, બનાસકાંઠા, જૂનાગઢ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં સમગ્ર નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। ખેડબ્રહ્મા, વડાલીમાં 10 કલાકમાં 8 ઇંચ વરસાદ થયો છે। ઈડરમાં 2.75 ઇંચ વરસાદ નોંધાયો। હિંમતનગરમાં 1.75 ઇંચ વરસાદ છે। જ્યારે તલોદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। પોશીનામાં 1/2 ઇંચ વરસાદ થયો હતો। ઉપરવાસમાં વરસાદને લઈ ખેડબ્રહ્મા અને હરનાવ નદીમાં નવા નીરની આવક થઈ છે। વડાલીથી ખેડબ્રહ્મા જતા રોડ પર પાણી ભરાયા હતા અને ગાડો તરફ જવાના રેલવે અંડરપાસમાં પાણી ભરાયું હતું। વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ, કપરાડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી થયા હતા અને બનાસકાંઠામાં ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી છવાઈ છે। ખેતીલાયક વરસાદ પડતા મગફળી, જુવાર, એરંડા, બાજરીના પાકોને મોટો ફાયદો થશે। બામણાસા ગામે નદીની સુરક્ષા દિવાલ તૂટતા જૂનાગઢ જિલ્લાનું ગીડ પંથક જળબંબાકાર થયો છે। કેશોદના અનેક ગામોમાં ઓજતના પાણી ઘૂસ્યા છે। કેશોદ, માંગરોળ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ ભિલોડાની ઇન્દ્રાસી નદી 2 કાંઠે વહી રહી છે। જ્યારે બાયડ સહિત ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે। ત્યારે રાજ્યના 3જા નંબરના મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની વિપુલ આવક થઈ છે। પાણીની ભારે આવકને પગલે ડેમના 6 ગેટ ખોલવામાં આવ્યા। 6 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 39,600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે। અરવલ્લીના શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% ભરાયો છે। ત્યારે મેશ્વો ડેમ 90% ભરાતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ડેમની હાલની સપાટી 213.75 મીટર નોંધાઈ છે। આ સાથે જ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી 58,880 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે।
ગુજરાતમાં આ મહિનાની શરૂઆતથી જ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ જોઈએ અહેવાલમાં। વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ, કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ મેઘરાજાની ધડબડાટીથી શહેરના અનેક રસ્તા પાણી થયા છે। ચીપુવાડ હનુમાનજી મંદિર પાસે પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ બાદ તાલુકામાંથી વહેતા નદી નાળા તોફાની સ્વરૂપમાં જોવા મળ્યા। અનેક લો લેવલ કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા। વણઝાર ખાડીના કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સત્વરે બંધ કરાયો। વલસાડ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના અનેક રસ્તાઓ પાણી થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે। વરસાદ થતા ચીપુવાડ ગરનાળામાં વરસાદી પાણી ભરાતા ઓફિસે જતો નોકરિયાત વર્ગ પણ અટવાયો હતો, તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ બાદ ભિલોડાની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ, ત્યારે લોકોને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી। જ્યારે બાયડ સહિત ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। સુંદરપુરા ગામ વિસ્તારના અનેક ખેતરો તો બેટમાં ફેરવાયા। ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। છેલ્લા 2 દિવસથી અરવલ્લી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ થતા ભિલોડાનો સોનસર ધોધ વધુ એકવાર જીવંત થયો। સોનસર ગામે ડુંગર પરથી 200 ફૂટ ઉપરથી ધોધ પડે છે। ધરતી માતાના મંદિર પાસે ચોમાસામાં સોનસર ધોધ વહે છે, ત્યારે સોનસર ધોધને નિહાળવા માટે દૂરથી સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા। અરવલ્લીમાં શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% ભરાયો છે। ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નોંધાઈ। મેશ્વો ડેમ 90% ભરાતા તંત્ર પણ હાઈ એલર્ટ સ્ટેજ પર છે। મેશ્વો ડેમની મહત્તમ સપાટી 214.59 મીટર છે અને ડેમની હાલની સપાટી 213.75 મીટર નોંધાઈ છે। ત્યારે ભિલોડા તાલુકાના 11 જેટલા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું અને લોકોને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે બાયડ નજીક આવેલા લાંક જળાશયમાં 435 પાણીની આવક નોંધાઈ છે। પાણીની આવક નોંધાતા ડેમનો 3 નંબરનો દરવાજો ખોલવામાં આવ્યો છે અને 435 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને ડેમાઈ સહિત આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। લાંક જળાશયના ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વરસાદ પડતા લાંક જળાશયમાં આવક આવતા 435 ક્યુસેકની જ આવક 3 નંબરના ગેટ ખોલીને કરવામાં આવેલ છે, તેમજ નદી કાંઠાના ગામડાઓને અલર્ટ કરવામાં આવેલ છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જે આપ જોઈ શકો છો, જે લાંક જળાશય છે, લાંક જળાશયમાં પાણીની આવક થઈ હતી, 435 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જેના કારણે તંત્ર દ્વારા લોક ડેમના જે 3 નંબરનો ગેટ છે, ગેટ ખોલવામાં આવ્યો છે। ગેટ ખોલી અને તેમાંથી જે 435 ક્યુસેક પાણી છે તે પાણી છોડવામાં આવ્યું છે। 435 ક્યુસેક પાણી છોડાતા જે નજીકના રહેણાંક વિસ્તારો છે, રહેણાંક વિસ્તારોને અલર્ટ કરવામાં આવે છે। જે ડેમનું આ રૂલ લેવલ હોય છે, રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવે છે। સુનિલ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બાયડ। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી શ્રીકાર વરસાદની આગાહી કરાઈ છે। સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમજ 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। रीजन में डे 1 के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है साबरकांठा और नवसारी, वलसाड डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है।
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત બલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આજથી 26 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદનો બીજો મુશળધાર રાઉન્ડ શરૂ થશે. તેમજ ગુજરાતના કેટલાક ભાગોની અંદર નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે. જ્યારે તહેવારો દરમિયાન પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 23 થી 26 ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ઠેકાણે હળવો વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ વરસાદનું પાણી સારું છે અને ઘણા ભાગોમાં અત્યારે હાલ માફકસરનો વરસાદ થઈ રહ્યો છે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 26 આસપાસ એક બીજી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં આવતા વરસાદનું પ્રમાણ વધી શકે છે અને તારીખ 26 થી 28 રાજ્યના વિવિધ ભાગોમાં પુનઃ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદના કાંકરિયામાં અપહરણ બાદ મેઘાણીનગરમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. અગાઉના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધીને 3 આરોપીની ધરપકડ કરી છે. વિજય પટણી, શૈલેષ ગૌતમ અને પૂનમ પટણીની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ મામલે હજુ સતીશ, વિશાલ, મહેશ અને રાજ નામના આરોપીની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે. પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને મારવામાં આવે છે. ત્યારબાદ માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું. જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ 3 વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો પેલેસ્ટાઇનનો એક યુવક ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે યુવકની ધરપકડ કરી છે, જેનું નામ અલી મેઘાત અલઝહેર છે, જેની ઉંમર 23 વર્ષ છે. આ યુવકની સાથે અન્ય 3 યુવક પણ પેલેસ્ટાઇનથી ભારત આવ્યા છે. ઝડપાયેલ યુવકની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ લોકો પેલેસ્ટાઇનના લોકોની મદદ કરવા માટે ભારતમાં આવ્યા છે અને અહીંની મસ્જિદોમાંથી ફંડ ભેગું કરીને પેલેસ્ટાઇન મોકલવાના છે. પણ આ યુવકની શંકાસ્પદ ગતિવિધિને લીધે તેની હાલ પૂછપરછ ચાલી રહી છે. ત્યારે બીજા 3 લોકોને પકડવાની તજવીજ હાથ ધરી છે. 4 સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે, એનો એમઓ શું છે, પૈસાનો શું કરે છે, કેવી રીતે સિરિયામાં મોકલે છે, એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. અને હું માનું છું બાકી 3 જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યુ થઈ ગયા છે. હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સીસ ડિટેન કરવામાં આવશે. આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી અમદાવાદ આવ્યા બાદ ઘણા બધા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારે વિશેષ રોડ શો પણ યોજાવાનો છે, જેને લઈને હાલ ભાજપમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. આ વખતે પણ 5477 કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે. વિકાસના કામોના ખાતમુહૂર્ત છે, લોકાર્પણ પણ છે. આમ ગુજરાતને અનેક ભેટો ભૂતકાળમાં આપણને મળી ચૂકી છે. રેલવેના કામો, રાજ્ય સરકારના કામો, આ તમામ કામો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 25મી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે. અને સાથે સાથે 26મી તારીખે મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ, આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે, એ 100 કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે. ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ 25 અને 26 2 તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે.
અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે લોકોમાં હજુ પણ રોષનો માહોલ જોવા મળ્યો છે. 7th ડે સ્કૂલને બંધ રાખવા લોકોએ માંગ કરી છે. વાલી સંઘર્ષ સમિતિની આગેવાનીમાં બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય પાયલ કુકરાણીએ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપી હતી અને મોટી સંખ્યામાં વિસ્તારના સ્થાનિકો પણ બેસણામાં આવ્યા હતા. પરિવાર તેમજ સિંધી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ જસ્ટિસ ફોર નયનના બેનર અપાઈ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જનાક્રોશમાં એક જ માંગ हत्याराने फांसी सजा થાય. हमको न्याय चाहिए, तो न्याय 2 साल का तो बच्चा समझो जो अंदर रह के बाहर आ जाएगा, वो न्याय तो नहीं है, वो आप सबको पता ही है, मैंने स्टेज पे बोला ही है. हमको न्याय तभी मिलेगा जब बच्चे को फांसी हो. हम परिवार वाले यही चाहते हैं, पूरे देश से यही हमारी विनती है. હવે શું મારા લફ્જો કહેવાય કે આવી કેવી સંસ્થા જેને જરાય ક્યાસ નથી આવ્યો કે એને ગાડીઓમાં લઈને ફરે છે, બધી ગાડીઓ હતી, સ્કૂટર હતા, કંઈ તમે ફોન તો નથી કર્યા પણ કોઈને દયા નથી આવી કે એને હોસ્પિટલ લઈ જઈએ. આ કેવી સ્કૂલ કહેવાય, આ કેવા ટ્રસ્ટીઓ કહેવાય, આ કેવો પ્રિન્સિપાલ કહેવાય, આ કયો સ્ટાફ કહેવાય. આ લોકોને ખરેખર તો ડૂબી મરવું જોઈએ. 7th ડે સ્કૂલની સામે આજે નયનની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં નયનને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને હિન્દુ સમાજના લોકો એકઠા થયા છે. મિસ કરી રહી છે નયન માટે જસ્ટિસ તો માંગીશું અમે. એમના પરિવારનો એક છોકરો હતો એટલે એ લોકોને તો થશે જ કે મારો છોકરો જતો રહ્યો, અને જે મર્ડર કર્યું છે એનામાં આટલી હિંમત કેવી રીતે આવી કે ચાકુ ઘોપ્યું છે, કેમ કે 13 વર્ષનો છોકરો છે, એ બી 10માં ભણતો હતો, 10th D માં ભણતો હતો એ છોકરો. મારી તો બસ એક જ માંગ છે, આપણે આવી પાપી સ્કૂલમાં આપણા હિન્દુઓ છોકરાઓને ભણવા મોકલવા જ ના જોઈએ. આપણે બધા એકત્રિત થઈને બધા હિન્દુઓ આપણા છોકરાઓના નામ પાછા કાઢો અને આવી પાપી સ્કૂલમાં આપણે ભણાવવા નથી. એક નયન ગયો છે, મારા ખુદના 2 દીકરાઓ અહીંયા ભણે છે, બરાબર છે. હું નથી ચાહતો કે કાલ ઉઠીને આવું પગલું બીજી વાર થાય. સ્કૂલની અંદર આટલી મોટી વારદાત થઈ જાય છે. સ્કૂલના જિહાદીઓમાં નામ આવે છે. દર વખતે અત્યાર સુધીમાં દરેક વખતે મુસલમાનોનું નામ કેમ આવે છે? ક્યાં કોઈ હિન્દુ છોકરાઓ લુખાગીરી કે ગુંડાગીરી કરતા કે આવી રીતે ખૂન ખરાબા કરતા કે ચોરી ચક્કુ લઈને આવતા કોઈ હિન્દુ છોકરાઓ કેમ નથી દેખાતા સ્કૂલની અંદર? કેમ આ વિદ્યાર્થીઓ જ વારે આ ઘટનાઓને અંજામ આપે છે? આ છોકરાઓની નિર્મમ હત્યા થઈ ગઈ. અહીંયા સ્કૂલના કમ્પાઉન્ડની અંદર છોકરો અડધો કલાક સુધી તડફડિયા મારતો હતો. સ્કૂલના કોઈ પણ વ્યક્તિઓએ આની ઉપર એક્શન કેમ નથી લીધો? આની સાથે જ આજે સ્કૂલ છે તેને તાત્કાલિક ધોરણે તેના પર બુલડોઝર ફેરવવામાં આવે તેવી પણ માંગ જે છે તે લોકો કરી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, ન્યૂઝ અમદાવાદ. ગુજરાતના રાજકારણમાં ઉતાર ચઢાવ આવી શકે છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથેની સીધી વાતચીતમાં અંબાલાલ પટેલે કહ્યું હતું કે આગામી 23 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી કેન્દ્ર અને ગુજરાત સરકારમાં કેટલાક યુગ પ્રભાવિત કરશે. એટલું જ નહીં, ગુજરાત સરકારમાં પણ અનેક રાજકીય ઘટનાઓ બનશે. આ ઉપરાંત ગુજરાત સરકારમાં પણ કેટલીક હાઇડન પ્રવૃત્તિઓ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 15 થી 17 સપ્ટેમ્બર સુધીમાં આંદોલનો, હડતાલો, ઘેરાવો, કેટલાક વરવાદસ્યો સંસદમાં જોવા મળે, આ બધી બાબતો જોવા મળે. ગુજરાત સરકારમાં પણ કેટલીક હાઇડન પ્રવૃત્તિ થતી રહે અને આ માટે રાજકારણીઓએ સજાગ રહેવાની જરૂર છે. કારણ કે હવે અણધારી કઈ બાબતો બની જાય તે કંઈ કહી શકાય નહીં. નવસારીમાં ટ્રક ચાલકે વૃદ્ધને કચડી ફરાર થયાની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે રિવર્સ લેતી વખતે વૃદ્ધને અડફેટે લીધા હતા અને ટ્રકની અડફેટે આવતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આ મામલે મરોલી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના દિયોદરમાં વ્યાજખોરનો આતંક સતત વધતો જતો જોવા મળી રહ્યો છે. ત્યારે વ્યાજખોરના આતંકના કારણે યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. વ્યાજ અને મૂડી બંનેના પૈસા ચૂકવ્યા હોવા છતાં ધાક ધમકી આપતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ બિલાલ મેમણ નામના યુવકે વ્યાજખોર આરિફ મેમણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. છેલ્લે વીસીના 10 મહિના બાકી રહેતા પોતે મારા 5 લાખ રૂપિયા જે બાકી પોતાના ભરવાના રહેતા પડતા નહીં અને મને તાક ધમકી આલતા, મારવાની ધમકી આલતા,
5 લાખ રૂપિયા તારા વ્યાજમાં જમા કરીને જશે એમ કરી અને મારા પૈસા આપ્યા નહીં. તે બાદ મેં ફરિયાદ દાખલ કરી. આરીફભાઈ વારે ઘડીએ મને આવી રીતે રાતના ટોર્ચર ધમકી આપતા હોય, મારે દવા પીવી પડી હતી. અત્યારે મારી પાસે પૈસા તો માગતો નથી, અત્યારે મારે પૈસા એને લઈ લીધા છે, પણ મેં એને 3 લાખની મૂળ રકમ ચૂકવી પડી, 7-8 લાખ વ્યાજ આલ્યું, ઉપર જતા 5 લાખ બીજા, મારો ટોટલ 12-13 લાખ રૂપિયાને વ્યાજ પેટે જમા કરી નાખે છે. ખેડાના કપડવંજ પંથકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે, જેમાં બેકાબુ ટ્રકે એસટી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બસનું ટાયર ચેક કરવા ઉતરેલ ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો આતંક સામે આવ્યો છે. ત્યારે આ ઉંદરોના આતંકથી દર્દીઓ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. રાતના સમયે ઉંદરો દર્દીઓના બેડની આજુબાજુમાં ફરતા હોય છે. ઉંદરો ખૂબ જ મોટા અને અમારા નાના બાળકોને કરડે એવી દર્દીઓના સગા ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે ઉંદરોની ઘણી ફરિયાદો સિવિલ તંત્રને મળતા સિવિલ તંત્ર દ્વારા ઉંદરો પર સાયન્ટિફિક નિયંત્રણ લાવવાનું નક્કી કર્યું છે. 3-4 દિવસથી હું અહીંયા જઉં પણ ઉંદીરાનો એટલો ત્રાસ છે એ ગાડી કે ના પૂછે એટલી વાત છે. મિનિમમ 1000 થી 2000 ઉંદીરા હશે એ બ્લોકનામાં. પણ કંઈ જમવાનું લાવીએ કે કપડાં લાવીએ બધું કતરી ખાઈ છે અને ખાવાનું બી કતરી ખાઈ છે. પણ ઉંદીરા એટલા બધા છે કે ના પૂછ્યું એટલી વાત છે. અંદર ટોલેજના મેં બી 100-150 ઉંદીરા તો અંદર ટોલેજના મેં જ પડે છે. નાના બાળકો બી છે, નાના એમને તકલીફ બી આખી રાત અમારે જાગવું પડે છે બાળકો માટે નાના. ને કંઈ જમવાનું લઈએ મૂંઘી વસ્તુ બી લઈને આવીએ છીએ એ બી કતરી ખાઈ છે. છેલ્લા સમયથી ઉંદર માટે પીઆઈયુ લેવલે પણ ખૂબ સઘન કાર્યવાહી ચાલી રહી છે. દરેક ફ્લોર પર જ્યાં પોસિબિલિટી છે જ્યાંથી, કેમ કે ઉંદર ત્યારે જ આવશે જ્યારે કંઈક ખાવાનું અથવા એવી પરિસ્થિતિની અંદર નીચે આવશે. એટલે દરેક ફ્લોર ઉપર દરેક હોલ કે જેની બાજુમાં થઈને આવી શકે. સાથે કોઈ ફોલ સીલિંગ ખરાબ થઈ હોય તો એટલે રિપ્લેસમેન્ટ રેગ્યુલર બેઝ પર કરવામાં આવે છે. એની સાથે જોઈએ તો આખા જ 1200 બેડની પેરીમીટરને 2.5 ફૂટ સુધી પીવીસીનું કોર્ડન કરી દીધું છે, જેથી કરીને એન્ટ્રી આપણે એને રિસ્ટ્રિક્ટ કરી શકીએ. ખૂબ એજન્સી તો કામ કરી રહી છે. સાથે રિસન્ટલી એટલે એમ કહીશું કે થોડાક દિવસ પહેલાંથી એક એક્સપર્ટ વ્યક્તિને પણ એમાં એડ કર્યો છે, જેથી કરીને સાયન્ટિફિક વેમાં આપણે એનું નિયંત્રણ લાવી શકીએ. અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા મારું ઘર મારું સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ડિમોલેશન થયેલા પરિવારની અમિત ચાવડા મુલાકાતે પહોંચ્યા છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ડિમોલેશન સ્થળની મુલાકાત લેવામાં આવશે. આગામી દિવસોમાં રાજ્યભરમાં પીડિત પરિવારોની મુલાકાત લેશે, જેમાં પીડિત પરિવાર સાથે સંવાદ, ગરીબ વિરોધી નીતિઓ સામે પડકાર, વિકાસના નામે બેઘર લોકોનો અવાજ ઉઠાવવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જે મહેનત મજૂરીથી પેઢીઓથી જે આસિયાનામાં વસવાટ કરે છે એ આસિયાનો ઘર છીનવવાનું કામ કરી રહ્યું છે. ત્યારે દરેક પરિવારને હોય કે મારું પણ પોતાનું ઘર હોય, ઘરનું ઘર હોય, અને ઘર પોતાનું એક અભિમાન છે, સ્વાભિમાન છે. ત્યારે અભિમાન, સ્વાભિમાનને એનો અધિકાર છીનવવાની આ રાજનીતિ જ્યારે આ શાસકો કરી રહ્યા છે, એની સામે કોંગ્રેસ પાર્ટી, વિવિધ સામાજિક સંગઠનો અને બધા જ સાથે મળીને આવનારા દિવસોમાં લડીશું. એક પરિવારને એનું ઘરનું ઘર મળવું જોઈએ. છોટાઉદેપુરના બોડેલીના અલી ખેરવા જૂથ ગ્રામ્ય પંચાયતમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે, જેમાં માજી સરપંચે નિયમોનું પાલન કર્યા વગર સ્વભંડોળમાં 20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. બોડેલી તાલુકાના અલી ખેરવા ગ્રામ પંચાયતમાં તત્કાલીન સરપંચ શ્રી કંચનભાઈ પટેલ દ્વારા, એટલે કે ગ્રામ પંચાયતના જ્યારે સરપંચ હતા એ વખતે સ્વભંડોળમાંથી જે ખર્ચ કરવામાં આવેલ રસ્તાથી માંડીને જે બાકીને એમાં જે કંઈ ખર્ચ કરવાનો થતો હોય વડી કચેરીમાંથી અથવા સક્ષમ અધિકારીની મંજૂરી જે લેવાની થતી હોય છે, એની અંદર મંજૂરી ન લેવાના કારણે જે વહીવટમાં અનિયમિતતા જણાય છે અને જે કામગીરી છે કામગીરી કરતાં પણ ખર્ચ ક્યાંક વધુ થયેલ જણાય છે. એ તપાસના અંતે રિપોર્ટ થયેલા એટલે પ્રથમ નોટિસ આપવામાં આવેલ છે અને
બીજી નોટિસ પણ આપવામાં આવી છે. 17/18/19 કંચનભાઈ મણિભાઈ પટેલ હતા અને તે વખતની રસ્તા દુરસ્તી છે, ડેડ સ્ટોક છે, સફાઈ કામ છે, એ બાબતની તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને ગ્રામ પંચાયતે એ નોટિસ એમના ઘર આગળ ચોંટાડી છે અને એક આરપીએડી કરીને બજાવણી કરવામાં આવેલી છે અને નોટિસની તપાસ ચાલુ છે. નોટિસમાં કે તમે આ કામ કેવી રીતે કરેલા છે, જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી લીધેલી છે કે નહીં, એ બાબતના પુરાવા રજૂ કરવા માટેની એમને 20,18,194 રૂપિયાની નોટિસ આપવામાં આવેલી છે. એક બોડેલીના ધાનટકીય હતા એમ કરીને ખોબે પબ્લિકે એમને વોટ આલ્યા. તેના અનુસંધાનમાં એમને પોતાનું જ કામ કરીને પોતે જ પોતાનું એ કર્યું છે, પ્રજાનું વિચાર્યું નથી ને એ ઉપરાંત ઊંચાપત કરેલી છે. તે પેટે આ તાલુકા વિકાસ અધિકારીએ નોટિસો પણ એમને આપી છે. મહેસાણામાં વિજાપુરના નવા એપીએમસી માર્કેટમાં તસ્કરોનું આતંક જોવા મળ્યો હતો, જેમાં 10 જેટલી દુકાનોમાં તાળા અને તિજોરીઓ તોડી ચોરી કરી હતી, જેમાં કુલ રૂપિયા 5.18 લાખના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે આ મામલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલ કન્ટેનર પલટ્યું છે. સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે. વલસાડના ઉમરગામના ટીમ્બી ગામ નજીકની આ સમગ્ર ઘટના છે, જેમાં રસ્તાની સાઈડમાં પાર્ક કરેલ ટેન્કર પલટી ગયું છે. ચાલક રોડની બાજુમાં કન્ટેનર પાર્ક કરીને નીચે ઉતર્યું હતું, જ્યારે વરસાદી માહોલમાં રોડના કિનારે માટી ધસી પડી હતી. જ્યારે માટી ધસી પડતા કન્ટેનર પલટી મારી ગયું હતું. રાપરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કાનમેર ગામ પાસે ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમાચાર રાપર ખાતેથી સામે આવ્યા. કાનમેર ગામે હાઈવે ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાપરના કાનમેર હાઈવે બ્રિજ બનાવવા માટે માંગ કરાઈ છે, જેને લઈને હવે ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી. ગ્રામજનોને હાઈવે ક્રોસ કરવામાં ભારે મુશ્કેલી પડે છે. પશુપાલન તેમજ ખેડૂતો અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. નિરાકરણ નહીં આવે તો હાઈવે પર ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાણાભાઈ ભાટી, સરપંચ કાનમેર ગ્રામ પંચાયત. શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત એ છે સાહેબ કે કાનમેર ગામે બ્રિજ બનાવો ફરજિયાત જરૂરી છે. કાનમેર ગામની 6000ની વસ્તી છે, જે અહીંયા સાતલપુર સામીખાડી હાઈવે જાહેરો એમાં સામાન્ય પબ્લિક સામાન્ય ગામડું હોય તો બ્રિજ આપેલ છે. આ તો 7-8 હજારની વસ્તી છે સાહેબ, ગામમાં બ્રિજ એવો જરૂરી છે અને બહુ બ્રિજ બનાવવો જરૂરી. રજૂઆત છે તમારી? મારું નામ મંગા હુજાગોલ, ગામ કાનમેર, તાલુકો રાપર, જિલ્લો ભુજ, કચ્છ. અમારી રજૂઆત છે કે અમારો આ ગામ કાનમેરના પાટિયાનો બ્રિજ આગામી દિવસોમાં અધિકારી એવું કહેતા હતા કે તમારું બ્રિજ છે, ને અત્યારે અધિકારીને પૂછા કરી 5/5ના રોજ મેં 5/5/2025ના રોજ પૂછા કરી તો કે બ્રિજ તમારો આવતો નથી, ને અમારો બ્રિજ અહીંયાથી 1.5 કિલોમીટર આગળ લઈ ગયા. અને હમણાં મેં રજૂઆત કરી. શું નામ છે તમારું અને શું રજૂઆત છે તમારી? ભાઈ દુદાભાઈ ભોપા. અમારી રજૂઆત એ છે સર, બ્રિજ તો અહીંયા થવો જ જોઈએ, બરાબર. હવે જો રાધનપુરથી કોઈ પેસેન્જર ચડ્યું હોય, કોઈ લેડીઝ હોય, કોઈ બીમાર હોય તો આ 4-5 રોડ થાય એ ટપીને આ બાજુ અમારે આવવું પડે. આમથી આવે સાઈડ ઉતારે તોય આ રોડ તો બધા ટપવા પડે ને. અને બાકી બનાસકાંઠાના દાંતીવાડાના ઓઢવા ગામે ફાયરિંગની ઘટના બની છે, તો આ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. દાંતીવાડાના ઓઢવા ગામે ફાયરિંગની ઘટના બની છે. તો ફાયરિંગનો મામલો સામે આવી રહ્યો છે દાંતીવાડાના ઓઢવા ગામ ખાતેથી. હવામાં ફાયરિંગ કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં સરપંચ પતિ બંદૂક લઈ
ફરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જૂની અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પબ્લિક વચ્ચે બંદૂકમાંથી ફાયરિંગ કરવાનો વિડીયો વાયરલ થયો છે. આજે વઢવા દૂધ ઉત્પાદન મંડળીમાં સાધારણ સભા હતી નફા બાબતે. ત્યારે નફાની બધી ચૂકવણી થઈ, બધું બધા ઘરે નીકળ્યા. ત્યારે ગામના સરપંચના પતિ તે ફાયરિંગ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા. વઢવા ગામે ફાયરિંગની ઘટના બની છે, શું કહેશો? આજરોજ દાંતીવાડા પોલીસ સ્ટેશનની હદના વઢવા ગામે બપોરના સમયે આ ગુનાના જે ફરિયાદી છે તે અને સાહેદો ચૂંટણી અનુસંધાને વાતચીત કરતા હતા. એ દરમિયાન આ ગુનાના આરોપીઓ અને તેઓના સહ આરોપીઓએ તેઓની સાથે ચૂંટણી અનુસંધાનેની અદાવત રાખી, બંદૂક રાખી, ગાળાગાળી કરી અને ઝઘડો તકરાર કરેલ. ત્યારબાદ આ કામના આરોપી સોમાભાઈ નાઓએ પોતાની પાસે રહેલ બંદૂકથી ખૂન કરવાની કોશિશના ઈરાદે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.